હજી રાખ થઈ નહોતી ત્યાં મીઠાઈ ઉપર ઝપટ બોલાવતા હતા. મારા બાપની સમાધિને 4 કલાક નહોતા થયા, 4 કલાક. અને આ માણસ સામે ઓટે બેસી અને કિલકિલાટ રીતે જે દાંત કાઢે છે આની ઉપરથી એની ગુરુ ભક્તિ નક્કી થાય છે. ગુરુ ભક્તિ આની ઉપર નક્કી થાય છે. કાચિંડાની જેમ કલર ફેરવતી આ વ્યક્તિ અમારા બાપનું આજે 5 વર્ષે હજી અમારી છાતી બળબળ ફળે છે. મને એક ભાઈ કીધું કે બાપુ આની પહેલાની બાઇટમાં તમે ખૂબ ઉગ્ર થઈ ગયા હતા. મારી આપ સૌના માધ્યમથી હું વિનંતી કરું છું, 20 વર્ષની અંદર આ પેટની અંદર લાય બળે લાય. મારા બાપે કીધું તું એના કરમ ઉપર છોડી ગયો, પણ હવે જ્યારે સત્તાધારની જગ્યા જ્યારે પચાવી પાડવાની વાત છે, સત્તાધારની જગ્યાઓ લઈ લેવાની વાત છે, અમારી ગુરુ ગાદીની પરંપરાઓ ખતમ કરી નાખવાની વાત છે, એટલા માટે થઈને અમે મેદાનમાં આવ્યા છે, નહીં કે ગાદી માટે. અને લહુરિયાઓ અમને ગાદીની વાત કરે છે. અને જાઓ તમે પૂછો અમારી ગુરુ ગાદી પરમ પૂજની વલ્કુ બાપુ, અમારી ગુરુ ગાદી પાળિયાદ પરમ પૂજનીય સંત નિર્મળાબા, અમારી જગ્યા અરે વર્ષોથી જોડાયેલા સંત પૂજ્ય મુક્તાનંદ બાપુ, આ પ્રકારના કોઈ સંત તમને એમ કહે પુરાવા સાથે, નહીં તો પુરાવા હું આપીશ કે નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ અથવા તો નરેન્દ્ર સોલંકી ગાદી માટે લડે છે, પૈસા માટે લડે છે, એવું કોઈ સાબિત કરી દે. અને આવા સંતો ઓલા જેને 100 રૂપિયાનું ગામમાં ઉધાર નથી દેતા એમ કે નરેન્દ્ર બાપુ ગાદી ખાઈ જાવી. આ ગાદી તાર બાપુજીની પેઢી છે, પેલા મારા ગાદી કોઈ ખાઈ જાય? દઉં છું હમણાં ગાદી ખાઈ જવાનો પુરાવો હમણાં દઉં છું. આ એકેય મારા બાપુજીના ઘરે છપાયેલું નથી. શ્રી સરકારમાંથી ટ્રુ કોપીઓ છે સાહેબ, શ્રી સરકારમાંથી ખરી નકલો છે. રાખ ભાઈ, આ પાણી છે ને ગ્લાસમાં દે. પાછો ઓલો કે 10 જણાની વચમાં અમે લાઈવ હોય અને ભણના દીકરા એમ કે બાપુ ગરમ પાણી પીવે છે. અરે નાલા એકના